નરેશભાઈ પટેલે કાર્યક્રમમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિની યાદ કરતા જણાવ્યું હતું કે ભારતમાં સામાજિક સમાનતા અને ન્યાયના મજબૂત પાયા બાબા સાહેબ આંબેડકર દ્વારા મુકાયા હતા. આદિજાતિ સમાજના વિકાસ માટે તેમના વિચારો આજે પણ માર્ગદર્શક છે. મંત્રી નરેશભાઈ પટેલે આદિજાતિ દીકરીઓને સંબોધતા જણાવ્યું કે આજના સમયમાં દીકરીઓ એન્જિનિયરિંગ, મેડિકલ, નર્સિંગ, સાયન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. તેમણે હવે આદિજાતિ દીકરીઓ આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં પણ પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી. સરકારે આદિજાતિ બાળકો માટે અમલમાં મૂકેલી યોજનાઓ જેવી કે એકલવ્ય શાળાઓ, દૂધ સંજીવની યોજના, કન્યા શાળા, પોષણ કાર્યક્રમ તથા શૈક્ષણિક સુવિધાઓના મજબૂતીકરણ જેવી અનેક પહેલોની વિગત આપી હતી. તાજેતરમાં વલસાડમાં યોજાયેલા ચિંતન શિબિરમાં આદિજાતિ બાળકોના પોષણ આરોગ્ય પર ચર્ચા થઈ હતી, જેમાં કુપોષણને અટકાવવા દીકરીઓના લગ્ન 21 વર્ષે થવા જોઈએ તેમ પણ જણાવ્યું. જેમાં પણ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારોમાં કુપોષણ વધુ હોવાનું જણાવ્યું હતું. આ કુપોષણ પર નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું કે સંસ્થાએ વર્ષોથી અનેક દીકરીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય પણ સંસ્થા ઉત્કૃષ્ટ રીતે નિભાવી રહી છે. હવે 300 દીકરી ક્ષમતા ધરાવતી શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ નિર્માણ થશે, જેનાથી સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારોની દીકરીઓને સુરક્ષિત, સંસ્કારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઉત્તમ માહોલ મળશે. ભવિષ્ય માટે આપણને ખૂબ ચિંતાનો વિષય છે. એ ચિંતાનો વિષય એ છે કે અત્યારે અમારી ચિંતન શિબિરની અંદર સૌથી મોટી ચર્ચા થઈ પોષણની. હવે પોષણ હું એવું માનું છું કે હું પોતે ટ્રાઇબલ લીડર તરીકે હું એવું માનું છું કે હવે પોષણની કોઈ એટલી મોટી સમસ્યા નથી. કોઈ પાસે ભૂખમરો નથી, કારણ કે આપણી વ્યવસ્થા એવી થઈ ગઈ કે ગરીબમાં ગરીબ માણસને પણ મફત અનાજ આપે છે. કામ પર જાય કે નહીં જાય તો એને 2 ટંકનું ભોજન મળે એવી વ્યવસ્થા થઈ છે. પણ આ તમે દીકરીઓ છે એટલે આ વાત કરું છું કે અત્યારે જે ઉમરગામથી અંબાજી સુધી 1,07,00,000 વસ્તી છે આદિવાસી લોકો. આ તમારે પણ કોઈ જગ્યાએ લખી રાખવાનું. અત્યારે નવી વસ્તી કેટલી છે? 1,07,00,000. એ વસ્તીની અંદર જે ગુજરાતની અંદર સૌથી ચિંતાનો વિષય એ આવ્યો છે કે કુપોષણ બાળકો સૌથી વધારે ટ્રાઇબલ વિસ્તારમાં છે. સૌથી વધારે 20% થી 30% સુધી કુપોષિત બાળકો. ગઈકાલે સમીક્ષા બેઠક મારી વલસાડ હતી તો વલસાડ જિલ્લાની અંદર 18,000 બાળકો કુપોષિત છે. તો એનું કારણ શું છે? તો એનું કારણ બહુ જ ગંભીર બાબત છે કે કોઈ પણ દીકરી ભવિષ્યમાં મા બને ત્યારે એનો વજન 45 કિલો હોવો જોઈએ. 45 કિલો હોવો જોઈએ. 18 થી 21 વર્ષ સુધીની ઉંમર હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? કોઈ પણ દીકરી ભવિષ્યમાં મા બનવાની છે ત્યારે એની ઉંમર આમ તો 21 જ હોવી જોઈએ. 18-18 વાત જ નહીં. 21 વર્ષની ઉંમર પૂરી હશે ત્યારે તમે બરાબર ભણી રહ્યા હશો. મોટા ભાગનું આમ તો 22-24 વર્ષ સુધી છોકરીઓ ખૂબ સારું ભણતી હોય છે, પણ 21 વર્ષ સુધીમાં મને લાગે ત્યાં સુધી પરિમલભાઈ ગ્રેજ્યુએશન તો પૂરું થઈ જાય, એકાદ પોસ્ટ ગ્રેજ્યુએશન પણ લગભગ પૂરું થઈ જાય. તો 21 વર્ષની ઉંમર સુધીમાં તે તમારી જે લાયકાત મેળવવાની છે એ મોટા ભાગે તમે મેળવી લેશો. કુપોષણનો મુદ્દો એક સામાજિક જવાબદારી પણ બને છે. સરકાર ગમે એટલી વ્યવસ્થા કરે, પોષણ માટે અનેક દાતાઓ મદદ પણ કરે છે, અનેક સંસ્થાઓ પણ સામે આવે છે,
પણ હું એવું માનું છું કે નાનપણથી જ જો દીકરી દીકરાઓમાં અવેરનેસ આવે, એને સામાજિક અને શૈક્ષણિક રીતે પણ એને એ બાબતનું શિક્ષણ મળે, અવેરનેસ આવે એ માટે અનેક એના એક્સ્ટ્રા ક્લાસ થાય એ પ્રકારની પણ કેટલીક સંસ્થાઓ વ્યવસ્થા કરે છે. હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં એ પૂરા ગુજરાત માટે ખૂબ મોટી જવાબદારીનું કામ છે. વાલીઓ, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, અનેક લોકોનો સહિયારો પ્રયાસ હશે તો ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એમાં કુપોષણનો મુદ્દો જે સામે આવે છે એમાં પણ આપણે ચોક્કસ બહાર નીકળી શકીશું. દીકરીઓની ઉંમર 21 વર્ષ 100% દરેક લોકોએ વિચારવું જ જોઈએ કે 21 વર્ષની ઉંમર દીકરા દીકરીની હશે તો મને લાગે ત્યાં સુધી સમાજ માટે પણ ચિંતાનો વિષય નહીં હશે. 21 વર્ષની ઉંમર એવી હોય છે કે કોઈ પણ દીકરા દીકરી એ પોસ્ટ ગ્રેજ્યુએશન મેળવવા સુધીનો જ્યારે સંકલ્પ કરતી હોય છે તો મને લાગે આ ઉંમર સુધીમાં એનું ભણવાનું પણ પૂરું થાય છે. અને જ્યારે એક સામાજિક જવાબદારીમાં 21 વર્ષની ઉંમર પછી એ જોડાતા હોય છે એવા સમયે એને બિલકુલ કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી. એટલા માટે દરેક લોકોએ, હું તો આપના મીડિયાને પણ કહું છું કે આપણા સહિયારો બધા લોકોનો પ્રયાસ હોવો જ જોઈએ કે 21 વર્ષની પૂરેપૂરી ઉંમર, એની પરિપક્વતા, એની સમજદારી એ જીવનમાં ખૂબ ઉપયોગી બને છે. એટલા માટે આ સહિયારા પ્રયાસથી આ ચોક્કસ રીતે એમાં આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ. અને હું આશા રાખું છું, હું જ્યાં પણ જાઉં છું ત્યાં હું મારા સ્પીચની અંદર આ મુદ્દો હું લઈ લઉં છું એટલા માટે એ સામાજિક જવાબદારી છે.